હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય વસરાજ, જય માં મોગલ. તો સ્વાગત છે તમારા બધા નથરાજ બ્લોગ્સમાં. મિત્રો આજે આપણે ગાડી લોડ કરવા આવ્યા કેશોદ પાસે. આપણે આપણા કપ્તાનની ગાડી, આ ગાડી ભરાઈ ગઈ આપણે ભાઈ. કેશોદથી આપણે નાગપુરનું લોડ કરેલ છે ગાડીમાં માલ. તો ગાડી બે ભરાઈ ગઈ આપણી ભાઈ. હવે તાલપત્રી નાળા કરી નાખીએ, પછી અહીંથી નીકળી જઈએ. નાળા તાલપત્ર કરીને મળી ગયા આપણે. બંધાઈ ગઈ ભાઈ, બીજી બંધાઈ. હવે હા ભાઈ ને ઓળખી તું, જાના પહેચાના ચહેરા એ પેલા બાંધી લઈએ ભડવા, એ બધી પતાવી લઈએ પછી વાત. હવે મિત્રો ગાડી બાડી ભરાઈ ગઈ આપડી ભાઈ. બંને તાલપત્ર વાલપત્ર બધે બાંધી લીધા, કમ્પ્લીટ કરી લીધી. હવે ટપાલ વાળો ભાઈ ટપાલ બનાવી દે ને તો અહીંથી નીકળવાનો મેળ આવે અમારો. ટપાલમાં પ્રેમેટમાં કંઈક લોચા છે એટલે વાર લાગશે થોડીક. એ બેઠા અત્યારે ભરીને ગોડાઉનમાં જવા. બે ગાડી આ આપણે કરણીયાની, આપણી ગાડીમાં બેઠા. અહીં બીજી ગાડી ઉપર હજી તો પતી જાય બધું, પછી નીકળીએ. આપણે બેલ્ટી આવી ગઈ ને ભાઈ, આપણે નીકળી ગયા. હવે અત્યારે આવી ગયા 8:06. આપણે અત્યારે જુનાગઢ બાયપાસમાં ધીરે ધીરે બેડા જઈએ આગળ. આપણે ચોટીલા બોટીના મૂક્યા છીએ. આપણે જેતપુરને ટ્રાફિક ચડીએ. જુનાગઢ ગિરનાર જુનાગઢ બાયપાસમાં આપણે હાલ્યા જઈએ ધીરે ધીરે. આપણા કરણ કપ્તાન આપણો આગળ જાય. ચોટીલા જઈએ, ત્યાં જ્યાં ફ્રેશ થાય ને પછી કંઈક જોઈએ. આપણે જવાનું હોય ભાઈ, આપણે કેશોદથી નાગપુરનો તુવેરની દાળ લોડિંગ કરેલ એ ગાડીમાં. અર્જુનભાઈ નાગપુર જાય. ચાલો આપણે પેલા હે ને બધી ડીસીઓ પાસ કરી લઈએ, પછી જોઈએ આગળ આગળ કઈ શું હોય શું ના. 2000 years later. મિત્રો આપણે સવાર થઈ ગઈ ભાઈ. વટાણમાં ઊભી ગયા બધા લાઈનમાં. આ બે ગાડીઓ અહીંયા રાખી દીધી. અર્જુનભાઈ જરાક ભીખાથી નાસ્તો બાસ્તો કરાવી દઈએ, પછી આગળ જઈએ. રાતે પાછા અમે ચોટીલા છે ને બધા થાક્યા હતા એટલે કોઈ પછી રાતે અમે શૂટિંગ કર્યું નથી. ચાલો નાસ્તો બાસ્તોનું કામ બતાવી લઈએ પેલા. આપણે નાસ્તો બાસ્તો તો ન કરાવ્યો લોકો, ચા પાણી પી લીધા, નીકળી ગયા. આપણે કરજણ વટી ગયા. અત્યારે હોટલે આગળ નીકળી ગયા, રવાના થઈ ગયા. આપણે સીધા પડ્યા જઈએ આગળ. સોનગઢ બોર્ડર છે ભાઈને ઓલા કરણની ગાડી મહિને કંઈક પેમેન્ટ કામ કરીએ કઢાવવા પ્રિન્ટ તો એ ત્યાં સોનગઢ બોર્ડર છે ને એની પ્રિન્ટ કઢવી લઈએ ને પડ્યા જાય. ધીરે ધીરે આપણે જોઈએ હવે સાંજે કેટલોક ફોલો કરીએ, ક્યાંક ભૂગીએ ને સાંજે શું પોઝિશન છીએ. કારણ કે ભાઈ આપણે 3-4 કલાક રાતે નીંદર થઈ ગઈ. કરણ ભેગો ભાઈ છે એને થઈ જાય, કરણ હજી સૂતો નથી. તો હવે એ શું કરે, હવે દિવસના નીંદર આવી જાય તો થયું. બાકી રાતે પછી શું હોય આપણા સેટ તૂટી ગયા ત્રણમાં. ચાલો મિત્રો બેડા જાય ધીરે ધીરે આગળ. કારણ કે સુરતમાં જે ટ્રાફિક હોય, ટ્રાફિકમાં બધું કેવી છે કેવી નહીં નીકળી જાય. સુરત વટી જાય તો કંઈક આમાં નિરાશ થાય. તો મળીએ આગળ આપણે. મિત્રો તો અત્યારે આપણે હે ને ભાઈ સોનગઢ બોર્ડર હે
અહીંયા આપણે ઘણો ટાઈમ થયો હોય તો આપણે આગળ જો બીજી જેમ જોયું એમ કે આપણે છે ને ભાઈ ભેગી ગાડી છે ને કપ્તાનની અને ભાઈ બોલું તૂટી ગયા હતા આપણે લિફ્ટના ટાયરના તો બોલું બદલાવ્યા કામમાં બધું કમ્પ્લીટ કરાવ્યું હવે જો અહીંથી ગાડી ચાલુ કરી એર ભરાય એટલે નીકળી જાય ભાઈ હવે હાલો આપણે અહીંથી આગળ ને પહેલાં તો હજી બોર્ડરે એન્ટ્રી દઈ દઈએ ને બોર્ડર પાસ કરી લઈએ નવાપુર બોર્ડર જે આગળ આવી છે ત્યાં આપણા 25-30 કિલોમીટર એટલે ત્યાં પૂગી જાય પહેલાં એ પાસ કરી લઈએ ને પછી આગળ જોઈએ તો મળીએ આવે બોર્ડરે જઈને મિત્ર બોર્ડર આવી ગયો આપણો ભાઈ જે બોર્ડરની પહેલાં છે કાંટો જોઈ લ્યો કાંટો આપણે રમત કાંટાની બોર્ડરના 2 લાઈનો છે આપણે વચ્ચેની લાઈનમાં ચડાવી દઈએ ગાડી બરોબર જો આ ઉપર ગાડીઓ કાંટા થતી જાય એમ વહી જાય અહીંથી કાંટા ભાવથી આપીએ કાંટા ભાવથી આપે ને કાંટો પાસ કરી લેવાનો કાંટો પાસ કરીને આગળ એને પછી 300 રૂપિયા ને 500 રૂપિયાની એન્ટ્રી દેવાની આને હા નવાપુર બોર્ડર ચાલો હવે ને આપણે ભાઈ કાંટો બાટો કરાવીને એન્ટ્રીનું કામ પૂરું કરી લઈએ કારણ કે અર્જુન અજાણ્યો એટલે એને મેકલવાનો મેળ આવીએ નહીં હવે આગળ મળીએ આપણે તો મિત્રો આપણે નવાપુર બોર્ડર એન્ટ્રી કરાવીને નીકળી ગયા ભાઈ આગળ હવે આપણે હાકડીનો ઘાટ આવી ગયા ઘાટ પર ચડી જાય નવા ભાઈ એને બહાર આવવાની ગાડીમાં નવાપુરમાં એન્ટ્રી દેવામાં ખાલી 300 રૂપિયા દેવાનો આજે ઘણા 500 દઈ દઈએ એને ખાલી 300 છૂટા લઈને જવાના 300 રૂપિયા કપડાવી દેવાના એટલે 1 રૂપિયા માગતા 300 રૂપિયા બહાર આવવાની ગાડી નીકળી તો આપણે ભીડે જઈએ ધીરે આગળ જે નવાપુર ગામમાં ભૂગવા આવ્યા ઠાકરીનો ઘાટ બાદ ચડી જાય ધનાભાઈની હોટલે ભૂગીએ કેટલાક વાગે જોઈએ કાંઈક ઠાકોરો બધાઈને હે કારણ કે કાલે કોઈને હરકી નીંદર થઈ ને એટલે જોઈએ હવે રાતે શું કરીએ બધા જે હાલ છે કે હું ચાહ ગઈ તો મળીએ આગળ આપણે હાકડીના ઘાટની નીચે ભૂગી ગયા ગાડી આપણે ઘડીવાર ઠરવા માટે રાખી કારણ કે ઉનાળા જેવું અહીં વાતાવરણ કુલ છે ગાડીઓ ગરમ છે થોડી આંબો દેખાય ડુંગર આપણે ચડવાનો એટલે આ ઘડીક વાર ગાડીઓ છે ને આ લઈ લે ઠરી જાય ઠંડી પડી જાય પછી પાછા નીકળીએ ચાલો પછી મળીએ આપણે આગળ ઘડીક ગાડી ઠરી જાય ચા પાણી પી લઈએ હા બે ભેગા કુંડે years later. મિત્રો ગુડ મોર્નિંગ તો આપણું ભાઈ હવે એના 3જા દિવસનો સવાર થઈ ગયો અને અત્યારે આપણે એને મલકાપુર ભૂગવા આવ્યા મહારાજ હા એને જઈએ આપણે રાતે આપણે જલકા રાખી દીધી નીચે આવતી હતી આપણે અહીંથી મલકાપુર 40 કિલોમીટર બાકી છે અને હવે ક્યાંક ચા પાણી પીવાનો વિચાર છે અહીં પહેલવાન ઢાબા અહીંયા પી નાખીએ હાલો મિત્રો ચા પાણી પી પછી નીકળીએ અહીંથી પછી વાત આગળ હોટલ ભૂલી ગયા મિત્રો આપણે જોઈ લઈએ ચા પાણી પી લઈએ સારું યાર મિત્રો આપણે બસ મજાની અટણમાં એને મલાઈ રોટી મારી લીધી નાસ્તો બાસ્તો કરી લીધો ભાઈ
આપણે ભેગા અટાણે ખામગાંવ ભગવાયા. આપણે ભેગી ઓલી ગાડી જે કરવાની છે આમાં આગળ જાય ટેલરની આગળ એને તુલજાઈમાં ડીઝલ નખાવવાનું થોડું ઘણું, તો એ ડીઝલ નખાવી લઈએ. પછી ભાગી આવે નાગપુર. આપણે અહીંથી 300 કિલોમીટર જેવું હોય ભાઈ. આપણે નાગપુર તો નથી જવાનું, નાગપુર આમ સાઈડમાં છે થોડુંક જવાનું. હિંગલ ઘાટ કે એવું કંઈક ગામ છે, ત્યાં જવાનું હોય આપણે, ત્યાં ગોડાઉન છે એનું. તો પેલા જ્યારે કેટલાક વાગે મૂકીએ જોઈએ આપણે આગળથી આપણે બાલ્ટીને ફોન કરી લઈએ કે ભાઈ શું હોય, ક્યાં આવવાનું હોય. પછી એ પ્રમાણે આગળ વિધિ કરીએ. જો ત્યાં જવાનું કહે ને ખાલી તો કાલે જ થાય હોય તો પછી એ પ્રમાણે અહીંયા આજે કંઈક જમવાની વ્યવસ્થા સામાન ટૂંકમાં બનાવવાનો ભેગો હતી વસ્તુ બધી લેતા જઈએ. બાટલા તો હે ભેગા ભેડાઈ જાય. તો આગળ જોઈએ આપણે ને અમરાવતી સાઈડ જઈ ને પછી ફોન કરીએ બાલ્ટીને હું કહે તો મળીએ આગળ. મિત્રો આપણે તુલજી ભરવા ભાઈ પોપે ભૂગી ગયા. આપણે ગાડીમાં ડીઝલ નાખવાનું આપણે કારણ કે રાણા સ્ટોપ કરી નાખ્યો હતો. ઓલી બીજી ગાડી છે એમાં ડીઝલ નાખવાનું હોય. જવામાં આવે વડાવીને પાછો કરવાનો. અહીં પંપમાં ડીઝલ નાખીએ. હમણાં અહીં ભાઈઓનો પંપ છે. ત્યાં આપણી ગાડી આવે સામી. ચાલો એ ડીઝલ બીજલ નાખી લઈએ તો અર્જુન જોઈ લઈએ ટાયરું. પછી મળીએ હવે આગળ ક્યાં. મિત્રો તો આપણે એને ભાઈ અહીં શું કહેવાય આ હિંગલ ઘાટમાં પૂગી ગયા અટાણે 9 વાગ્યા. તો ખાવાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો. ડુંગળી મોરાય. હવે કાંટો બાટો સવારે કરાવવાનો છે. કાંટો કરાવીને પછી જાઉં અંદર ખાલી કરવા. મિત્રો તો આપણે ચાવલ હે ને ભાઈ બંને તૈયાર થવા આવ્યા. તો હે ને ભાઈ ખાઈ લઈએ. નીંદર એવી આવે કે વાત જવા દો. થાકીને ટી થઈ રહ્યા બધા એવા. ખાઈને ટેકાવી જઈએ. હવે મળીએ ડાયરેક્ટ આપણે સવારે. મિત્રો ગુડ મોર્નિંગ. આપણે ભાઈ ચોખાથી સવાર થઈ ગઈ. આપણે નાગપુરમાં હિંગોલ ઘાટ પાસે. હવે આપણે ગોડાઉનમાં હતા ત્યાં કાંટો બાટો કરાવી લીધો. જેમ કે સાંજે જમીન હોઈ ગયા હતા 11 નીકળી ગયા પાછા. આપણે ભાઈ કાંટો કરાવી લીધો. અહીં 2-4 કિલોમીટર આગળ ગોડાઉન અહીંયા ખાલી કરવા જવાનું હોય. ત્યાં 4 ગાડી પડી છે. તો ઓલી આગળ એક ગાડી વવડે અહીંથી ત્યાં આપણે કટ છે. ત્યાંથી કટ યુટર્ન મારીને આપણે પાછળ જવાનું હોય. તો ગાડી હાલો ત્યાંથી વવડાવી લઈએ. વવડાવીને ગોડાઉને જઈએ ને 4 ગાડી પડી. પછી જોઈએ આપણે કેટલી ગાડીમાં ખાલી થાય. મળીએ આપણે ભાઈ આગળ કાઢશે ત્યાંથી ગાડી પહેલાં વવડાવી લઈએ. તો પૂગી ગયા ભાઈ આપણે ગોડાઉને. હવે અહીંથી એક ગાડીઓ ભરીને ખાલી કરો તો આગળ બીજા ગોડાઉને જાય. એમનો વારો આવે એટલે જાય. આ ગોડાઉન છે પણ અહીં ખાલી નથી કરતા. વારો આવી ગયો ભાઈ. તાલપત્રા ખોલી નાખીએ. પછી અહીં અંદર ગલી મજા લગાડી દઈએ. મિત્રો આપણી ગાડી થઈ ગઈ ખાલી. હવે કાંટો કરાવી આવીએ પછી માલ ગોતીએ ભરવાનો. મિત્રો તો આપણી ગાડી બડી ખાલી થઈ ગઈ. કાંટા બાટા થઈ ગયા. બધું હાવ ઓકે થઈ ગયું. હવે આપણે ભાઈ નાગપુરમાંથી આપણે જોઈએ આગલા બ્લોકમાં હું બીજી ભરવાનો મેળ આવે એટલે બીજા બ્લોક ચાલુ કરીએ. આ બ્લોકને આપણે અહીં કરીએ પૂરો. તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારો બ્લોગને ભાઈ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ હવે નવા બ્લોગમાં.